વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 6 એની અંદર આપણે આજે પાઠ 4ની ચર્ચા કરીશું. આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર આપણે પાઠ 3ની ચર્ચા કરી હતી. આજે આપણે ઇતિહાસનો જ એવો જ એક પાઠ છે એના વિશે માહિતી મેળવવાના છીએ, જેનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. એટલે કે ભારત છે આપણો દેશ, એની પ્રારંભિક એટલે કે શરૂઆતમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે માહિતી મેળવવાની છે. અત્યારની રાજ્ય વ્યવસ્થા કેવી છે તો આપણને ખબર છે કે લોકશાહી પ્રકારની છે, એટલે કે લોકો દ્વારા લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન, જેની અંદર લોકો છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂંટણી કરીને આપણા પ્રતિનિધિને આપણે ચૂંટીએ છીએ અને આપણા પ્રતિનિધિ આપણા ઈચ્છા મુજબ અને આપણને યોગ્ય લાગે એવું કામ એ કરે છે. તો આ પ્રકારની રાજ્ય વ્યવસ્થા હાલના સમયે હતી. તો પહેલાંના સમયમાં કેવી રાજ્ય વ્યવસ્થા હતી તો એના વિશે માહિતી મેળવવાની છે. તો ત્યારની રાજ્ય વ્યવસ્થામાં પણ બે પ્રકાર હતા, રાજાશાહી અને લોકશાહી. અને લોકશાહી માટે એમાં ગણ રાજ્ય એવો શબ્દ ઉપયોગમાં આવતો હતો. તો આ બધા વિશે આજે આપણે માહિતી મેળવીએ. બરાબર. ભારતમાં રાજકીય વ્યવસ્થા છે એ અને સંસ્થાઓ વિશે આપણને શેમાંથી માહિતી મળે છે તો કે વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. તમને હવે એવો પ્રશ્ન થાય કે આ પહેલાંની શાસન વ્યવસ્થા વિશે મેડમ આપણને ક્યાંથી ખબર પડી? તો વેદ છે, મહાકાવ્યો છે અને બૌદ્ધ ગ્રંથો છે, એમાંથી આપણને આ માહિતી પ્રાપ્ત થઈ છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં, બરાબર, એટલે કે ઋગ્વેદ આપણે જ્યારે રચાણું ત્યારે ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે, એટલે કે સાવ પહેલાંના સમયમાં, બહુ જ જૂના સમયમાં વૈદિક કાળની અંદર રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ છે એ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. બરાબર. કબીલાઈ શાસન વ્યવસ્થા. હવે તમને એવો પ્રશ્ન થાય કે કબીલાઈ શાસન વ્યવસ્થા એટલે શું? તો કબીલાઈ શાસન વ્યવસ્થા એટલે એક પ્રકારનો વિસ્તાર કે જેની અંદર લોકોનો સમૂહ વસવાટ કરતો હોય, એનો કોઈ પણ એક વડો હોય અને એ એના બધાય કાર્ય કરતો હોય. બરાબર. એના વડો છે એને રાજન્ય કહેવામાં આવતો. એનું નામ શું હતું? એને શું કહેવામાં આવતું? તો કે રાજન્ય કહેવામાં આવતું હતું. અત્યારે આપણે કેમ ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહીએ, બરાબર. પછી એવી રીતે આપણે જે શહેર હોય એના વડા હોય તો કલેક્ટર છે. પછી PM તરીકે, એટલે કે આપણે દેશના વડા છે ને પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન કહીએ છીએ. એવી રીતે ત્યારે જે વડો હતો કબીલાઈનો એને રાજન્ય કહેવામાં આવતું હતું. સભા અને સમિતિ છે, બરાબર, એવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. સભા અને સમિતિ જેવી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો. એ જે કબીલાઈમાં જે રહેતો સમુદાય છે એને વિશ કહેવામાં પણ આવતું હતું. અને ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. એટલે કે ભારતમાં ત્યાર પછી ઘણા બધા પ્રકારની જુદી જુદી રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી છે. અને એમાંથી સૌથી સરસ અને સારી એવી રાજ્ય વ્યવસ્થા જે આપણે હાલના સમયે ઉપયોગમાં લઈ છે એ વ્યવસ્થાને આપણે ગણી શકીએ છીએ. બરાબર. હવે ત્યાર પછીનો જે શબ્દ છે એ છે જનપદ. તો કે જનપદ એટલે શું? તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. એટલે કે ઈસવીસન પૂર્વે એટલે કે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદી છે એના વિસ્તારમાં જુદા જુદા નાના નાના રાજ્યોની સ્થાપના થઈ, કે ત્યાં નાના નાના સમૂહો એટલે કે લોકો ત્યાં રહેતા હતા, જેને જનપદ કહેવામાં આવતું હતું. બરાબર. તમને આવો એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે જનપદ એટલે શું? તો કે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં નાના નાના જે નવા રાજ્યો સ્થપાણા, પ્રાથમિક રાજ્યો, જેને જનપદ કહેવામાં આવે છે. જનપદ એટલે કે સામાન્ય અર્થમાં તો કે માણસના વસવાટનું એક ક્ષેત્ર, કે જ્યાં માણસો શું કરતા હોય? વસવાટ કરતો હોય એટલો વિસ્તાર, અથવા તો એટલું ક્ષેત્ર, અથવા તો એનું સ્થાન, કે માણસ જ્યાં વસવાટ કરે છે એ. જનપદ શબ્દ છે એ રાજ્યના અર્થમાં વપરાતો. એટલે કે અત્યારે આપણે કેમ રાજ્ય કહીએ? પંજાબ, હરિયાણા, ગુજરાત, બરાબર, મહારાષ્ટ્ર, એમ જેમ રાજ્યોના આપણે નામ લઈએ છીએ એમ ત્યારે રાજ્યની જગ્યાએ શું વપરાતું? તો કે જનપદ વપરાતું હતું. એટલે કે જનપદને રાજ્ય તરીકે ઓળખવામાં આવતું. એટલે કે ગુજરાત જનપદ, મહારાષ્ટ્ર જનપદ, એવી રીતે બોલવામાં આવતું હતું. જનપદ છે એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. જે આપણે ઉપર વાત કરી પ્રસ્તાવનામાં કે ઋગ્વેદકાલીન કબીલાઈ શાસન વ્યવસ્થા હતી, એના કરતાં વિશિષ્ટ એટલે કે ખૂબ જ સારી વ્યવસ્થા
હતી, બરાબર, જેમાં કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો સમાવેશ થાય છે. એટલે એ રાજ્યોના નામ છે કુરુ અને પાંચાલ, એવા જુદા જુદા સમૂહના અલગ અલગ રાજ્યો એમાં હતા. અને ત્યાર પછીનું જે છે એ છે મહાજનપદ, એટલે કે મોટા એવા વિસ્તાર, કે એ વિસ્તારની અંદર માણસો રહેતા હોય. પણ એ વિસ્તાર કેવા, તો કે મોટા. તો એની અંદર શું કીધું આપણને કે ઈસવીસન પૂર્વે, એટલે કે પહેલાંના સમયમાં 6ઠી સદીની આસપાસ, બરાબર, ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. આ તમારે યાદ રાખવાનું છે, MCQમાં પૂછાય છે, ખાલી જગ્યામાં હોય છે અને ખરા ખોટામાં હોય છે. કેટલા મહાજનપદો હતા, તો કે 16 જેટલા મહાજનપદો હતા. એટલે કે 16 એવા મોટા વિસ્તાર હતા કે જેની અંદર માણસો આવી વિશિષ્ટ રીતે શાસન પદ્ધતિ કરીને રહેતા હતા. આ મહાજનપદો છે, બરાબર, એના કેટલાક ગણ રાજ્યો હતા. એટલે કે મહાજનપદો હોય એની અંદર નાના નાના એમાં કેટલાક ગણ રાજ્ય હતા. એટલે કે એની અંદર કેટલાક નાના નાના ગણ રાજ્યો કે જે લોકશાહી પ્રકારના હોય. ગણ રાજ્યો એટલે કે લોકશાહી પ્રકારનું, કે એમાં ચૂંટણી કરવામાં આવે અને ચૂંટણી કરીને પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવે, એવા પ્રકારના ગણ રાજ્ય હતા. અને કેટલાક કેવા હતા, તો કે રાજાશાહી હતા, એટલે કે રાજા દ્વારા શાસન ચાલતું હોય એવી પદ્ધતિ હતી. એટલે કે બે પ્રકારની શાસન પદ્ધતિ એ વખતે અસ્તિત્વમાં હતી. કઈ કઈ, તો કે ગણ રાજ્યો એટલે કે લોકશાહી અને રાજાશાહી પ્રકારની શાસન પદ્ધતિ હતી. અને આ મહાજનપદો છે એ નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલા છે. આ 16 મહાજનપદો છે એના વિશે આપણે એનું નામ અને વર્તમાનમાં એ ક્યાં આવેલા છે એ માહિતી મેળવવાની છે, બરાબર. એમાંથી ક્વેશ્ચન તો બહુ તમને પૂછાતા છે નહીં, અમુક છે, બરાબર. એમાંથી એક જોડકું તમને પૂછાઈ શકે છે. જે સ્વાધ્યાયમાં આપ્યું છે કે જે મુખ્ય મહાજનપદ છે તેની રાજધાની કઈ હતી, તો એને અનુલક્ષીને તમને એક જોડકું આપેલું છે, બરાબર. એ તમારે પાકું કરવાનું રહેશે. તો મહાજનપદ છે એની અંદર પહેલું જે મહાજનપદ હતું એ છે અંગ, એટલે કે મહાજનપદનું નામ હતું અંગ. એની રાજધાની કઈ હતી, તો કે ચંપા. રાજધાની એટલે કે કોઈ પણ રાજ્ય હોય એની રાજધાની હોય, તમને રાજધાની એટલે ખબર છે, બરાબર. તો એ જે રાજધાની હતી તો એ કઈ હતી, તો કે ચંપા હતી. અને વર્તમાનમાં એ ક્યાં આવેલું છે, તો કે પૂર્વ બિહાર છે ત્યાં એ આવેલું છે. બીજું જે હતું એ હતું વજ્જી, બરાબર. એની રાજધાની હતી વૈશાલી અને એ અત્યારે ઉત્તર બિહારમાં આવેલું છે. ત્રીજું હતું મલ્લ, જે એની રાજધાની છે કુશીનારા, જે અત્યારે ગોરખપુર આસપાસનો પ્રદેશ છે ઉત્તર પ્રદેશમાં, ત્યાં આવેલું છે. ચોથું છે કાશી, અને કાશીની રાજધાની હતી વારાણસી, બરાબર. અને એ અત્યારે હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછીનું પાંચમું છે મગધ, જેને ગિરિવ્રજ અને રાજગૃહ તરીકે ઓળખાતું એવી એની રાજધાની હતી, બરાબર, જે દક્ષિણ બિહારમાં આવેલું છે. ત્યાર પછી કોસલ છે એની રાજધાની છે શ્રાવસ્તી, અયોધ્યા, જે અવધમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી છે વત્સ, એની રાજધાની છે કોસંબી, જે પ્રયાગરાજ આજુબાજુનો વિસ્તાર છે ઉત્તર પ્રદેશમાં, ત્યાં આવેલું છે. પછી છે ચેદી, એની રાજધાની છે સુક્તેમતી, બરાબર. યમુના અને નર્મદા વચ્ચેનો આ પ્રદેશ છે. જો તમારે બધી રાજધાની અને બધાનું વર્તમાન સ્થળ યાદ રાખવાનું નથી, પરંતુ જે જોડકા આપેલા છે એની અંદર મગધ, ગાંધાર, વત્સ અને અવંતી, આ ચાર વિશે તમારે માહિતી મેળવવાની છે, બરાબર. આ ચારનું તમારે યાદ રાખવાનું રહેશે. મગધની રાજધાની તો કે ગિરિવ્રજ અથવા તો રાજગૃહ, બરાબર. પછી ગાંધાર છે તો કે ગાંધારની રાજધાની નીચે આપેલી છે, તો કે ગાંધારની રાજધાની તક્ષશિલા. પછી વત્સ છે તો કે વત્સની રાજધાની કઈ છે, તો કે કોસંબી, બરાબર. અને અવંતી છે તો કે અવંતીની રાજધાની કઈ છે, તો કે ઉજ્જૈની. એટલે કે આ ચાર તમારે યાદ રાખવાના છે, બરાબર. ત્યાર પછીની જે નવમી રાજધાની છે એ છે પાંચાલ છે, બરાબર. પાંચાલ મહાજનપદ નામ છે અને એનું રાજધાનું છે અહિછત્ર, બરાબર, જેને કાંપિલેલ્ય પણ કહેવામાં આવે છે, જે અત્યારે બરેલી આસપાસનો પ્રદેશ છે ઉત્તર પ્રદેશ, ત્યાં આવેલું છે. ત્યાર પછીનું જે 10મું મહાજનપદ હતું એ હતું સુરસેન, બરાબર, જેની રાજધાની છે મથુરા, જે મથુરા આસપાસનો અત્યારનો ઉત્તર પ્રદેશનો પ્રદેશ છે તે. મહાજનપદ એટલે કે આ ખૂબ જ મોટા એવા હતા પ્રદેશો, અને આની અંદર બીજા નાના નાના રાજ્યોનો સમાવેશ થતો હતો, બરાબર. ત્યાર પછી છે 11મી કુરુ, જેની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ, એટલે કે દિલ્હી અને મેરઠ આસપાસનો વિસ્તાર. ત્યાર પછી હતું અસ્મક, જેની રાજધાની હતી પોડન્યા, જે ગોદાવરી નદીને કિનારે અત્યારે હાલ આવેલું છે. અને ત્યાર પછી 13મું જે હતું એ હતું અવંતી, જેની રાજધાની હતી ઉજ્જૈની, જે માળવાનો પ્રદેશ છે તે. 14મું હતું મત્સ્ય, બરાબર, જેની રાજધાની હતી વિરાટનગર, જે જયપુર પાસે રાજસ્થાનનો અત્યારે પ્રદેશ છે તે. અને 15મી જે મહાજનપદ હતું એ હતું ગાંધાર, જેની રાજધાની હતી તક્ષશિલા, જે પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ છે ત્યાં આવેલી
હતી, બરાબર. અને ત્યાર પછીનું જે છે એ છે કંબોજ, જેની રાજધાની છે લાજપુર, જે હાલ અત્યારે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ છે ત્યાં આવેલું છે. પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા, બરાબર. જેમ આપણે કેમ અલગ અલગ ભાષા છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, એવી રીતે એક પાલી ભાષા છે, એની અંદર એક ગ્રંથ લખાયેલો છે જેનું નામ છે અંગુત્તર નિકાય, બરાબર. આ ગ્રંથની અંદરથી આપણને માહિતી મળે છે કે અનુવૈદિક કાળમાં, એટલે કે વૈદિક કાળ સિવાયનો જે સમય હતો એની અંદર 16 મહાજનપદો હતા, જે આપણે ઉપર જોયા તે. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં આપણે દર્શાવેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. જો ઉપર આપણને કોમ્બોજ, પેશાવર, ગાંધાર બતાવેલું છે, પછી તક્ષશિલા બતાવેલું છે, બરાબર. પછી કુરુક્ષેત્ર, ઇન્દ્રપ્રસ્થ, જે પિંક કલરના જેટલા ટપકા છે એ બધી આપણને રાજધાની દેખાયેલી છે, અને જે ડાર્ક કાળા કલરથી લખેલું છે એ મહાજનપદ છે, જો ઉપર ગાંધાર, બરાબર. પછી નીચે તમે જોઈ શકો છો વત્સ છે, મગધ છે, બરાબર. અને એની સાથે સાથે જ શું છે તો કે તમને એના જે રાજધાની આપેલી છે બતાવેલી છે, જો અવંતીની, ઉજ્જૈની, બરાબર. પછી કુરુક્ષેત્ર, ઇન્દ્રપ્રસ્થ, મથુરા, આ બાજુ જોઈએ જમણી બાજુ તો કે વૈશાલી, પાટલીપુત્ર, એટલે કે આ બધું તમને આની અંદર દર્શાવેલું છે, બરાબર. જો પિંક કલરથી શું છે તો કે પ્રાચીન શહેર છે, બરાબર. અને જે બ્લેક કલરની ત્રુટક રેખા છે એ ભારતની વર્તમાન સીમા છે, એટલે કે અત્યારે ભારત ત્યાં સુધી વિસ્તરેલું છે, વર્તમાનમાં દર્શાવેલી સીમા છે, તમે જોઈ શકો છો, બરાબર. હવે ત્યાર પછી જે છે એ છે તો કે આપણે જે વાત કરી કે ત્યારે બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી, રાજાશાહી અને લોકશાહી. તેમાંની પહેલી જે શાસન વ્યવસ્થા છે એ છે કઈ છે તો કે રાજાશાહી છે, બરાબર. એટલે કે રાજા દ્વારા શાસન ચાલતું હોય એવી રાજ્ય વ્યવસ્થા, કે એમાં કોઈ પણ શાસન ચલાવવાની કોઈ પણ બાબત હોય તો એ રાજા છે એના દ્વારા એ વસ્તુ થતી હોય, બરાબર. ન્યાય લેવાનો હોય, કાયદા ઘડવાના હોય રાજ્ય માટે, કે કાયદાનું પાલન કરાવવાનું હોય, તો આ સમગ્ર કામ છે કોણ કરતું તો કે રાજા કરતા. રાજા જ સર્વોપરી હતા, સર્વોપરી એટલે કે બધાથી ઉપર, રાજા જે કહે એમ જ થતું હતું. તો જોઈએ તો શું કીધું રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની અંદર, તો કે જે રાજ્ય તંત્રમાં, એટલે કે રાજ્યનું તંત્ર એટલે રાજ્ય હોય એનું જે તંત્ર હોય, કારણ કે શાસન વ્યવસ્થા ચલાવવા માટે કોઈ એક તંત્ર તો બનાવેલું હોય, તો આ રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા, તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું. એટલે કે રાજા જ મુખ્ય, જેમ રાજા કે એમ જ થાય, રાજાની વિરુદ્ધ કોઈ વ્યક્તિ જઈ શકે નહીં. આ સમયની અંદર મહાજનપદો હતા એની વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, બરાબર. કારણ કે રાજાશાહી હોય એટલે શું હોય તો કે સત્તા માટે હરીફાઈ રહેતી, એકાબીજા યુદ્ધ કરીને એકાબીજાના પ્રદેશ જીતવા માટે પ્રયત્ન કરતા, એટલે કે પોતાની સત્તા મેળવવા માટે હરીફાઈ કરતા હતા. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા, એટલે કે મુખ્યત્વે 4 શક્તિશાળી એવા રાજ્યતંત્રો હતા, એટલે કે એમાં રાજાશાહી ખૂબ જ સારા પ્રકારની હતી. તો એવા 4 રાજ્યો હતા તો કે મગધ, કોસલ, વત્સ અને અવંતી, બરાબર. આ 4 એવા છે કે જેની અંદર ખૂબ જ સારી શાસન વ્યવસ્થા હતી, એટલે કે રાજાશાહી પ્રકારની ખૂબ સરસ શાસન વ્યવસ્થા જોવા મળતી હતી, બરાબર. અને એમાં વિશેષ સ્પર્ધા રહેતી હતી, એટલે કે આ રાજાઓ છે એ અવારનવાર એકાબીજા વચ્ચે યુદ્ધ કરીને સ્પર્ધા કરતા રહેતા હતા. જેમાં છેલ્લે મગધ છે એ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું, બરાબર. આ પણ તમારે યાદ રાખવાનું છે, તમને પૂછાઈ શકે, બરાબર, કે સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે કોણ હતું મહાજનપદોની અંદર, તો કે મગધ છે એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું. એટલે કે આ ચારેય વચ્ચે અવારનવાર સ્પર્ધા થતી, પરંતુ એ સ્પર્ધામાં હંમેશા જીત કોની થતી તો કે મગધની થતી, અને અંતે એ જ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું, બરાબર. તો હવે આપણે મગધ વિશે માહિતી મેળવીએ કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની અંદર મગધમાં એટલું કેવું સરસ શાસન હશે, તો એ એટલું બધું શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત હતું, તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો મગધમાં શું કીધું જો કે રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું, બરાબર. તમારે આગળ આવશે બુદ્ધ વિશે પણ ભણવાનું, મહાવીર સ્વામી ને બુદ્ધ બંને વિશે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે તમારે અભ્યાસ કરવાનો આવશે. તો એ બુદ્ધનું જે સમય હતો એ સમયથી જ મગધ છે એ શક્તિશાળી મહાજનપદ હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું, એટલે કે એમાં 3 મજબૂત રાજાઓ છે એણે શાસન કર્યું, એ વંશના રાજાઓએ શાસન કર્યું હતું. એમાં જે પહેલો જે છે 3 વંશ છે એની અંદર હર્યક વંશ, નાગવંશ અને નંદ વંશનો સમાવેશ થાય છે. એમાં જે પહેલો જે છે એ છે હર્યક વંશ,
તો હર્યક વંશ વિશે માહિતી મેળવીએ તો શું કીધું, આ વંશનો જે સ્થાપક હતો બરાબર એ કોણ હતો, તો કે બિંબિસાર નામનો રાજા હતો. એટલે કે હર્યક વંશની સ્થાપના કયા રાજાએ કરી, તો કે બિંબિસાર નામના રાજાએ એની સ્થાપના કરી હતી. અને મગધની રાજધાની તરીકે રાજગૃહ, જેને આપણે ગિરિવ્રજ આગળ આપણે જોયું એ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. ગિરિવ્રજ ક્યાં આવેલું હતું, તો કે ગંગા અને સોણ નદીના કિનારે આવેલ હતું. એના પછી કોણ આવ્યું બિંબિસાર પછી, તો કે એનો પુત્ર અજાતશત્રુ શાસન ઉપર આવ્યો. બિંબિસાર ગાદી ઉપરથી ઉતર્યા બાદ અજાતશત્રુ એનો પુત્ર હતો એ ગાદી ઉપર આવે છે. અને તેણે શું કર્યું, તો કે રાજધાની એની બદલાવી નાખી. રાજગૃહની જગ્યાએ એણે પાટલીપુત્ર એટલે કે પટના છે હાલનું, એને રાજધાનીનું સ્થાન આપ્યું હતું. અને તેણે વજીસંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. એટલે કે જેમ જેમ રાજા છે બરાબર એ યુદ્ધ કરતા જાય અને જે પ્રદેશનું યુદ્ધ જીતી લેતો એ પ્રદેશનો એમાં સમાવેશ થઈ જાય અને પોતાનો પ્રદેશ મોટો મોટો થતો જાય. તો એવી રીતે જે આજે અજાતશત્રુ હતો બરાબર રાજા, એણે વજીસંઘના જે રાજ્યો હતા એની સાથે રાજાઓ સાથે યુદ્ધ કરીને લિચ્છવીઓને એટલે કે એના જે રાજા કોણ હતા, તો કે લિચ્છવીઓ હતા, તો એને હરાવીને પોતાનો રાજ્ય મોટો કરતા ગયા હતા. એટલે કે એનો વિસ્તાર વધારતો ગયો હતો. તો આપણે વિચારી શકીએ કે અજાતશત્રુ છે એ કેટલો શક્તિશાળી અને બહાદુર રાજા હશે કે એણે ઘણા બધા આવા યુદ્ધો એણે જીત્યા હતા બરાબર. ત્યાર પછીનો જે બીજો વંશ હતો એ કયો હતો, તો કે નાગવંશ હતો. કે આ નાગવંશ છે બરાબર, એણે શું કર્યું છે, તો કે એ નાગવંશ છે એણે પણ ઘણા બધા યુદ્ધો કરીને શું કર્યું હતું, તો કે જીત મેળવી હતી. એ ક્યારે આવ્યો હતો, તો કે હર્યક વંશ પછી નાગવંશ આવ્યો હતો. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા ઉપર આવે છે, જેમાં શિશુનાગ નામનો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. જેમાં શિશુનાગ નામનો રાજા છે બરાબર, એ સારી રીતે આપણે એને બધા ઓળખીએ છીએ, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો રાજા છે. અને ત્યાર પછીનો જે છેલ્લો વંશ હતો એ હતો નંદવંશ બરાબર. આ આપણે મગધ મહાજન પદની વાત કરીએ છીએ કે મગધ રાજ્યની અંદર આ વંશોના રાજાઓએ રાજ કર્યું હતું. ત્યાં કેવી શાસન પદ્ધતિ હતી, તો કે રાજાશાહી પ્રકારની શાસન પદ્ધતિ હતી. તો નંદવંશ વિશે માહિતી મેળવીએ તો મહાપદ્મનંદ છે બરાબર, એના દ્વારા નંદવંશની સ્થાપના કરવામાં આવી હતી. અને જે મહાપદ્મનંદ છે બરાબર એ નંદવંશનો સૌથી શક્તિશાળી રાજા હતો એમ આપણે કહી શકીએ. આ મહાપદ્મનંદ છે એ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. એટલે કે એણે બધા ક્ષેત્રો ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો અને સામ્રાજ્યનો એ નિર્માતા ગણાય છે. એટલે કે એને ઘણા બધા પ્રદેશો ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. સામ્રાજ્ય એટલે કે પોતાનું શાસન બરાબર. તેના સમયમાં મગધ છે ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. એનો સમય હતો એની અંદર મગધ છે ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું. એટલે કે એટલો બધો એ બહાદુર અને શક્તિશાળી હતો એણે પોતાના રાજ્યને પણ એવું બનાવ્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો બરાબર. એટલે કે આમાં બે રાજાની વાત કરવામાં આવી, મહાપદ્મનંદ જેનો સ્થાપક હતો અને શક્તિશાળી હતો, અને ત્યાર પછીની વાત કરી તો કે સિકંદરના સમયમાં ભારત ઉપર જ્યારે આક્રમણ કર્યું સિકંદરે, ત્યારે મગધ ઉપર નંદવંશનો કયો રાજા હતો, તો કે ધનનંદ નામનો રાજા હતો જે શાસન કરતો હતો બરાબર. તો હર્યક વંશ છે એની અંદર કેટલા રાજાની વાત કરી, તો કે બે રાજાની. એનો સ્થાપક બિંબિસાર અને ત્યાર પછી એનો પુત્ર અજાતશત્રુ બરાબર. પછી નાગવંશ છે તો એની અંદર એક રાજાની વાત કરી, કયા રાજાની, તો કે શિશુનાગ નામના રાજાની વાત કરી જે બૌદ્ધ ધર્મમાં માનતા હતા. અને નંદવંશ છે તો એની અંદર પણ બે રાજાની વાત કરી, એક તો મહાપદ્મનંદ બરાબર કે જેણે શું કર્યું હતું, તો કે નંદવંશની સ્થાપના કરી હતી. અને ત્યાર પછીનો જે હતો એ કયો હતો, તો કે ધનનંદ જે સિકંદરના જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ ઉપર એનું શાસન હતું બરાબર. તો અહીંયા સુધીની આપણે આ વિડીયો લેક્ચરની અંદર માહિતી રાખીએ, જેમાં આપણે શેની ચર્ચા કરી, તો કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એટલે કે ભારતમાં શરૂઆતમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી, તો એ માટે આપણે જનપદ વિશે માહિતી મેળવી. ત્યારબાદ મહાજનપદ, પછી 16 મુખ્ય જે મહાજનપદો હતા એની માહિતી મેળવી.
એની રાજધાની અને વર્તમાનમાં તે ક્યાં આવેલું છે એ આપણે નકશામાં જોયું. અને ત્યાર પછી જે બંને પ્રકારની જે રાજ્ય વ્યવસ્થા છે એની અંદર રાજાશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા વિશે માહિતી મેળવી, જેમાં મગધ છે એ ત્યારે ખૂબ જ શક્તિશાળી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું. એટલા માટે મગધ રાજ્યની ચર્ચા કરી અને એની અંદર 3 વંશ હર્યક વંશ, નાગવંશ અને નંદવંશની માહિતી મેળવી. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે આગળના પ્રકરણની એટલે કે આ જ પ્રકરણમાં આગળના ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ.